અમેરિકાના સિલિકોન વેલીમાં વસતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં દુનિયાભરમાં ડંકો વગાડનાર અજબોપતિ ઉદ્યોગપતિ સિદ્ધાર્થ સંઘવી અને તેમની પત્ની મિતાલી સંઘવીનું નામ વૈશ્વિક અમીરોના લિસ્ટમાં ટોચ પર આવતું હતું. તેમની પાસે એટલી અઢળક અને અકલ્પનીય સંપત્તિ હતી કે સામાન્ય માણસ તેનું સ્વપ્ન પણ ન જોઈ શકે. સિદ્ધાર્થની માલિકીની પોતાની એક આખી પ્રાઇવેટ જેટ કંપની હતી, જેમાં દુનિયાના સૌથી મોંઘા અને લક્ઝુરિયસ વિમાનોનો કાફલો હતો. જ્યારે બીજી બાજુ તેની પત્ની મિતાલી પેરિસ, લંડન, ન્યૂયોર્ક અને મિલાન જેવા વિશ્વના સૌથી ફેશનેબલ શહેરોમાં પોતાની ઇન્ટરનેશનલ અને અત્યંત મોંઘી ફેશન બ્રાન્ડ ચલાવતી હતી, જેના કપડાં હોલિવૂડના કલાકારો અને દુનિયાના ટોચના અજબોપતિઓ જ પહેરી શકતા હતા. તેમના સિલિકોન વેલીમાં આવેલા અત્યાધુનિક બંગલાની કિંમત અને મિતાલીના ગળામાં હંમેશા ચમકતા દુર્લભ હીરાની કિંમત સાંભળીને તો ભલભલા અમીરોને પણ પરસેવો છૂટી જાય તેમ હતો. ભગવાન જાણે તેમના પર 2 હાથ નહીં પણ 4 હાથથી મહેરબાન હતો અને દુનિયાની તમામ ભૌતિક સુખ સુવિધાઓ તેમના ચરણોમાં આળોટતી હતી. પરંતુ આપણા શાસ્ત્રોમાં જેમ કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જયતે, બરાબર એવું જ આ દંપતીના કિસ્સામાં બન્યું હતું. આ અઢળક અને બેહિસાબ સંપત્તિ તેમની નાની ઉંમરમાં આસમાને પહોંચેલી અપ્રતિમ સફળતાએ તેમના સ્વભાવમાં એક ભયંકર અને વિનાશક ખામી પેદા કરી દીધી હતી. તે બંનેના અહંકાર અને અભિમાનનો પારો હંમેશા 7મા આસમાને રહેતો હતો. તેમને મન, દુનિયાની દરેક વસ્તુ, દરેક લાગણી કે દરેક માણસની કિંમત માત્ર ને માત્ર ડોલરમાં જ અંકાતી હતી. માણસાઈ, દયા, કરુણા કે પ્રેમ જેવા શબ્દ તેમની ડિક્શનરીમાં નહોતા. મિતાલી તો એટલી હદે અભિમાની અને ઘમંડી હતી કે તે કોઈની પણ સાથે વાત કરતાં પહેલાં તેના પગના બૂટની બ્રાન્ડ અને હાથમાં પહેરેલી ઘડિયાળની કિંમત ચેક કરતી, અને જો તે વસ્તુઓ લાખો રૂપિયાની ન હોય તો તે એ માણસ સાથે વાત કરવાનું તો દૂર, તેની સામે જોવાનું પણ પસંદ નહોતી કરતી. ગરીબ, સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને તો તે પોતાની આસપાસ શ્વાસ લેવાની હવામાં પણ સહન કરી શકતી ન હતી. એકવાર પેરિસના એક ફેશન શોમાં એક ભારતીય ઉભરાતા ડિઝાઇનરે ભૂલથી મિતાલીનો રસ્તો રોકી લીધો હતો. ત્યારે મિતાલીએ તેને હજારો લોકોની વચ્ચે ભયંકર અપમાનિત કરીને શોમાંથી બહાર ફેંકાવી દીધો હતો અને કહ્યું હતું કે આવા રસ્તા લોકો મારી બ્રાન્ડની આભાને પણ પ્રદૂષિત કરે છે. બીજી બાજુ સિદ્ધાર્થ પણ ધીમે ધીમે પત્નીના જ રંગે રંગાઈ ગયો હતો અને તે પણ એવું જ દ્રઢપણે માનવા લાગ્યો હતો કે જેના ખિસ્સામાં ડોલરનું વજન નથી એની આ દુનિયામાં 2 કોડીની પણ કિંમત નથી. બિઝનેસમાં સિદ્ધાર્થ એટલો ક્રૂર બની ગયો હતો કે તે પોતાના હરીફ નાના વેપારીને બરબાદ કરવામાં રાક્ષસી આનંદ મેળવતો હતો. એકવાર તેની કંપનીના એક અત્યંત વફાદાર એક જૂના કર્મચારીએ પોતાની પત્નીના કેન્સરની સારવાર માટે સિદ્ધાર્થ પાસે થોડા રૂપિયાની એડવાન્સ લોન માંગી તો સિદ્ધાર્થે તેને મદદ કરવાના બદલે એમ કહીને નોકરીમાંથી કાઢી મૂક્યો કે મારી કંપની કોઈ ધર્માદા ટ્રસ્ટ નથી અને આવા રોવાવાળા નબળા લોકો મારી પ્રગતિમાં બાધારૂપ છે. આમાં બંને પતિ પત્ની પૈસાના નશામાં સંપૂર્ણપણે અંધ બની ગયા હતા અને જમીન પર પગ મૂકવાનું તો જાણે ભૂલી જ ગયા હતા. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું હતું અને એક વખત સિદ્ધાર્થની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીએ તેના કોઈ અદ્ભુત સંશોધન માટે એશિયાનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત બિઝનેસ એવોર્ડ એનાયત થવાની જાહેરાત થઈ. આ એવોર્ડ લેવા માટે અને ભારતમાં પોતાના નવા મલ્ટી-મિલિયન ડોલરના પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવા માટે આ અજબોપતિ દંપતીએ થોડા દિવસ માટે ભારત આવવાનું નક્કી કર્યું. તેમના ભારત આવવાના સમાચારથી બિઝનેસ જગતમાં ભારે ચર્ચા જાગી હતી. ભારત આવતા પહેલાં અમેરિકામાં તેમના નિવાસસ્થાને તેમના વર્ષો જૂના અને અત્યંત પહોંચેલા ફેમિલી ગુરુજી પધાર્યા હતા. ગુરુજી બંનેના અહંકારને બહુ સારી રીતે જાણતા હતા, પણ તેમનો પરિવાર પેઢીઓથી સંઘવી પરિવાર સાથે જોડાયેલો હોવાથી તેમણે સિદ્ધાર્થ અને મિતાલીના ભવિષ્યને સુરક્ષિત રાખવાના હેતુથી તેમને બેસાડીને કડક શબ્દોમાં અને સ્પષ્ટ તાકીદ કરી હતી કે સિદ્ધાર્થ, તારો સમય અત્યારે ખૂબ સારો ચાલી રહ્યો છે, પણ આવનારો સમય એક મોટી કસોટી લઈને આવી રહ્યો છે. જો તમે બંને એવું ઈચ્છતા હોય કે તમારા આગામી મલ્ટી-બિલિયન ડોલર ડ્રીમ પ્રોજેક્ટમાં કોઈ વિઘ્ન ન આવે અને તેમાં નિર્વિઘ્ન અકલ્પનીય સફળતા મળે તો ભારતમાં એવોર્ડ લીધા પછી
અને પ્રોજેક્ટ લોન્ચ કરતા પહેલાં ગમે તેમ કરીને તમારા શેડ્યુલમાંથી એક દિવસનો સમય કાઢીને ગુજરાતમાં સૌરાષ્ટ્રની પાવન ધરા પર આવેલા બગદાણા ધામમાં બાપા સીતારામના દર્શન કરવા અચૂક જજો. ગુરુજીની આ વાત સાંભળીને મિતાલીના ચહેરા પર સ્પષ્ટ કંટાળો અને અમગળો ઉપસી આવ્યો. તેણે નાકનું ટેરવું ચડાવતા અને મોઢું બગાડતા ગુરુજીની હાજરીમાં જ સિદ્ધાર્થને કહ્યું કે મારે આ ધૂળિયા રસ્તાઓ, ગંદકી અને અસહ્ય ગરમીમાં રખડીને મારા લાખો રૂપિયાના ડિઝાઇનર કપડાં અને મારી સ્કિન બગાડવા નથી. મને આવા કોઈ ભગવાન કે ચમત્કારોમાં વિશ્વાસ નથી અને મારી સફળતા મારી પોતાની મહેનત અને મારા ટેલેન્ટનું પરિણામ છે. ગુરુજી આ સાંભળીને શાંત રહ્યા, પણ સિદ્ધાર્થે જે પૈસાની બાબતમાં કોઈ રિસ્ક લેવા ન હતો માંગતો અને તેને ગમે તે ભોગે પોતાના નવા પ્રોજેક્ટને સફળ બનાવવા માંગતો હતો, તેણે ગુરુજીના ગયા પછી મિતાલીને સમજાવતા કહ્યું કે ડાર્લિંગ, આ માત્ર એક દિવસની વાત છે. જો આપણે આ પ્રોજેક્ટમાંથી અબજો ડોલર કમાવવા હોય તો એક દિવસ માટે આટલું સહન કરી લેવામાં આપણું કંઈ જતું નથી. આપણે આપણા પ્રોજેક્ટના બિઝનેસ હિત ખાતર એક ટ્રીપ મારી આવીશું. મિતાલી કચવાતા મને પણ માત્ર પૈસાના લોભમાં આખરે જવા માટે તૈયાર થઈ ગઈ. નિર્ધારિત દિવસે આ દંપતી પોતાની પ્રાઇવેટ જેટ ફ્લાઇટ દ્વારા ભારતના અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું. અમદાવાદનું તાપમાન એ દિવસે રેકોર્ડ બ્રેક હતું અને ગરમી આસમાને હતી. એરપોર્ટની બહાર નીકળતા જ મિતાલીને જાણે કોઈ ભઠ્ઠીમાં આવી ગઈ હોય એવો અહેસાસ થયો અને તે સતત ભારતના વાતાવરણ, અહીંના લોકો અને અહીંની વ્યવસ્થાને ગાળો ભાંડવા લાગી. તેમણે અમદાવાદથી બગદાણા સુધીનું જવા માટે એક દિવસનું પૂરા 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવીને એક અત્યંત લક્ઝુરિયસ અને ખાસ તેમના માટે કસ્ટમાઇઝ કરાયેલી હયાતી વેન બુક કરાવી હતી. આ વેન બહારથી ભલે સામાન્ય દેખાતી હોય, પણ અંદરથી કોઈ 5 સ્ટાર હોટલના પ્રેસિડેન્શિયલ સ્ટ્યુ જેવી સુવિધાઓ ધરાવતી હતી. તેમાં પાવરફુલ ડબલ એસી, મસાજ કરતી ઇમ્પોર્ટેડ લેધર સીટ્સ, એક મિની ફ્રીજ જેમાં દુનિયાના સૌથી મોંઘા અને વિદેશી ડ્રિંક તેમજ પાણીની બોટલો ભરેલી હતી અને સાથે જ હાઈસ્પીડ વાઈફાઈ અને સેટેલાઇટ ટીવીની વ્યવસ્થા હતી. ડ્રાઈવર અત્યંત સાવધાનીથી અને ધીમી ગતિએ પણ સુવાળી રીતે ગાડી હંકારી રહ્યો હતો. ગાડીની અંદર ઠંડક અને વિલાસિતાનો માહોલ હતો, પણ ગાડીની બહાર ગુજરાતના હાઈવે પર બપોરનો સૂર્ય જાણે આગ ઓકી રહ્યો હતો. હાઈવે પર ડામર પણ ઓગળી રહ્યો હોય એવી કાળઝાળ અને ભયંકર ગરમી પડી રહી હતી. મિતાલી પોતાની સીટ પર બેસીને સતત પોતાના લેટેસ્ટ આઈફોન પર સોશિયલ મીડિયા પર 5 સ્ટ્રીમિંગ કરી રહી હતી અને પોતાના અમેરિકન અને યુરોપિયન મિત્રોને ભારતની ગરીબી, રસ્તા પર ચાલતા મજૂરો, આજુબાજુની ઝૂંપડીઓ અને અસુવિધાઓ વિશે શુદ્ધ અંગ્રેજીમાં અત્યંત કટાક્ષ અને મજાક ઉડાવતી કોમેન્ટ્સ કરી રહી હતી. તે હસી હસીને કહી રહી હતી કે જુઓ, આ દેશના લોકો કેવી રીતે કીડી મકોડાની જેમ ગંદકીમાં જીવે છે અને છતાં પણ ખુશ રહેવાનો ડોળ કરે છે. જ્યારે સિદ્ધાર્થ પોતાની દુનિયામાં મસ્ત હતો અને લેપટોપ પર પોતાના શેર બજારના આંકડા અને નવા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન જોવામાં એટલો મશગુલ હતો કે તેને બહારની દુનિયા સાથે કોઈ નિસ્બત જ ન હતી. જે સતત પોતાના સેક્રેટરીને ફોન પર સૂચનાઓ આપી રહ્યો હતો અને કોઈ નાની કંપનીને ટેક ઓવર કરીને તેના માલિકને કેવી રીતે બરબાદ કરવું તેની યોજનાઓ ઘડી રહ્યો હતો. ગાડી બાવળા અને ધંધુકા વટાવીને ધીમે ધીમે સૌરાષ્ટ્રની હદમાં આગળ વધી રહી હતી. ત્યારે અચાનક રસ્તાની બાજુમાં એક અત્યંત દયનીય અને હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું, જેને જોઈને કોઈ પણ સામાન્ય અને લાગણીશીલ માણસનું હૃદય પીગળી જાય. પરંતુ આ અજબોપતિ દંપતી માટે તે માત્ર એક અડચણ હતી. રસ્તાની બાજુમાં ઊભેલા એ વૃદ્ધ ખેડૂત રામજીભાઈ આશાભરી નજરે આ શાનદાર ગાડીને આવતી જોઈ રહ્યા હતા અને જ્યારે ડ્રાઈવરે માનવતાના નાતે ધીમેથી બ્રેક મારી ત્યારે આલિશાન વેન રામજીભાઈની બરાબર બાજુમાં આવીને ઊભી રહી. વેનનો કાળો કાચ નીચે ઉતર્યો અને અંદરથી આવતી એર કન્ડિશનની એકદમ ઠંડી હવા રામજીભાઈના પરસેવે રેબઝેબ ચહેરા પર ટકરાઈ. અંદરનું દ્રશ્ય જોઈને રામજીભાઈ એક પળ માટે પણ અંજાઈ ગયા, કારણ કે એમણે પોતાની આખી જિંદગીમાં આવી કોઈ ગાડી અંદરથી જોઈ ન હતી. અંદર રાજાના મહેલ જેવી સજાવટ હતી
અને સિદ્ધાર્થ તથા મિતાલી કોઈ વિદેશી ફિલ્મના હીરો હિરોઈન જેવા લાગતા હતા. રામજીભાઈએ પોતાના કાંપતા અને ખરબચડા હાથ જોડીને કાસ પાછે આવીને હાંફતા હાંફતા કહ્યું, સાહેબ, મારું નામ રામજીભાઈ છે અને આ મારી પત્ની કંકુબા છે. એને સખત લૂ લાગી ગઈ છે અને ગરમીના કારણે એનો શ્વાસ રૂંધાઈ ગયો છે. મારું આ જૂનું સ્કૂટર અચાનક બગડી ગયું છે અને અહીં આસપાસ કોઈ મિકેનિક કે છાંયડો પણ નથી. જો તમે મહેરબાની કરીને ખાલી 10 કિલોમીટર આગળ આવતા કોઈ દવાખાને અમને ઉતારી દો તો ભગવાન તમારું બહુ ભલું કરે અને તમારી પત્નીનો જીવ બચી જશે. રામજીભાઈના મેલા ગેલા અને ધૂળવાળા કપડાં જોતા જ એને તેમના શરીરમાંથી આવતી પરસેવાની તીવ્ર દુર્ગંધ અનુભવતા જ મિતાલીનો પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે તરત જ પોતાના મોં પર અત્યંત મોંઘો વિદેશી પરફ્યુમ ચાટેલો રેશમી રૂમાલ દબાવી દીધો અને સિદ્ધાર્થ તરફ ફરીને અત્યંત ગુસ્સામાં અને કડક અવાજમાં અંગ્રેજીમાં તડકાવીને કહ્યું, સિદ્ધાર્થ, તો આ ભિખારી જેવા લોકોને આપણી ગાડીની અંદર બિલકુલ ન બેસાડતો. આ લોકોના ગંદા કપડાં અને પરસેવાના કારણે મારી ગાડીના લાખો રૂપિયાના ઇમ્પોર્ટેડ લેધર સીટ કવર સાવ બગડી જશે અને આખા 2 દિવસ સુધી આ ગાડીમાંથી આ ગંદી વાસ નહીં જાય. આપણે કોઈ ધર્મશાળા નથી ખોલી અને આપણે કોઈ એમ્બ્યુલન્સ સર્વિસ પણ નથી ચલાવતા. આ લોકોનું તો રોજનું આવું જ હોય છે. ગરીબીના નામે લોકો પાસે મફતમાં સુવિધાઓ માંગવાની આ એમની જૂની આદત છે. સિદ્ધાર્થ પણ મિતાલીની વાત સાથે સંપૂર્ણપણે સહમત હતો અને તેણે પણ આ ગરીબ માણસની હાજરીથી ભારે ચીડ ચડી રહી હતી. સિદ્ધાર્થે પોતાના મોંઘા લેપટોપ પરથી નજર હટાવ્યા વિના જ તરત જ પોતાના ખિસ્સામાંથી 2000 રૂપિયાની એકદમ કડક અને નવી નોટ કાઢી અને બારીમાંથી રામજીભાઈના મોં પર અત્યંત અપમાનજનક રીતે ફેંકતા અહંકારથી કહ્યું, આ લે બાપા, આ પૈસા પકડ અને હવે અહીંથી મારો રસ્તો છોડ. પાછળથી કોઈ ટ્રેક્ટર કે ચકડો રિક્ષા આવે એમાં બેસીને દવાખાને જતા રહેજો. અમારે અમારા અબજો ડોલરના કામ માટે બહુ મોડું થાય છે અને તારા જેવા પાછળ બગાડવા માટે અમારી પાસે 1 સેકન્ડનો પણ સમય નથી. રામજીભાઈની આંખોમાં આ અણધાર્યા અને ભયંકર અપમાનના કારણે આંસુ ઘસી આવ્યા. તેમણે ક્યારેય કોઈની પાસે ભીખ માંગી ન હતી. તેઓ તો માત્ર પોતાની બીમાર પત્નીનો જીવ બચાવવા માટે એક માણસ તરીકે બીજા માણસ પાસે મદદ માંગી રહ્યા હતા. પણ આ પૈસાના પૂજારીઓએ તેમને મજબૂરીની મજાક ઉડાવી હતી. રામજીભાઈએ સ્વમાનભેર એ 2000ની નોટ રસ્તા પરથી ઉઠાવી અને સિદ્ધાર્થના હાથમાં પાછી પકડાવતા ધીમા પણ અત્યંત મક્કમ અને ગંભીર અવાજે કહ્યું, શેઠ, ગરજ સારી એટલે વેદ વૈરી જેવો ઘાટ ન કરશો. અત્યારે મારી બીમાર પત્નીને તમારા આ કાગળિયાની નહીં પણ એક જીવતા જાગતા માણસની માણસાઈની જરૂર છે. તમારા આ પૈસા અત્યારે આ રણ જેવી ગરમીમાં મારી પત્નીનો શ્વાસ પાછો નહીં લાવી શકે, પણ વાંધો નહીં, તમે તમારી ગાડી લઈને જઈ શકો છો. મારા બાપા સીતારામ મારા બેલી છે અને એ કોઈક રસ્તો કરશે. આટલું કહીને રામજીભાઈ પાછા ફર્યા અને પોતાની પત્ની પાસે જઈને બેસી ગયા. મિતાલીએ અત્યંત અકળાઈને જોરથી પાવર વિન્ડોની સ્વિચ દબાવીને કાચ બંધ કરી દીધો અને ડ્રાઈવરને બરાડીને ગાડી પૂરી ઝડપે ભગાડવા હુકમ કર્યો. એર કન્ડિશન ગાડીમાં બેઠેલા આ અજબોપતિ દંપતીને એ વખતે સહેજ પણ અંદાજ ન હતો કે સમયનું ચક્ર કેટલું બળવાન હોય છે અને સોનાની થાળીમાં લોઢાનો મેઘ ક્યારે વાગી જાય છે એની કોઈને ખબર નથી હોતી. સમય માણસને કેટલી જલ્દી આસમાનથી ઊંચાઈ પરથી જમીન પર પછાડી શકે છે એ વાતથી તેઓ સાવ અજાણ હતા. ગાડી આગળ વધી રહી હતી અને મિતાલી હજુ પણ પેલી ઘટના વિશે બબડી રહી હતી કે ભારતમાં લોકોમાં કોઈ સિવિલ સેન્સ નથી અને તેઓ ગમે ત્યારે ગમે તેની ગાડી રોકી લે છે. સિદ્ધાર્થે તેને શાંત પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે આવા લોકો પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. આપણું લક્ષ્ય માત્ર આપણા પ્રોજેક્ટનું કામ પૂરું કરવાનું છે. ધીમે ધીમે હાઈવે પર વાહનોની અવરજવર વધવા લાગી અને રસ્તા પર પગપાળા ચાલતા લોકોના જૂના દેખાવા લાગ્યા. કોઈ ખુલ્લા પગે પોતાના માથે ધજા લઈને ચાલી રહ્યું હતું તો કોઈ પોતાના વૃદ્ધ મા બાપને હાથમાં પકડીને ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. ઘણા લોકો બળદગાડા અને ટ્રેક્ટરમાં ભજન ગાતા ગાતા જઈ રહ્યા હતા. વાતાવરણમાં બાપા સીતારામના
ગગનભેદી નારા ગુંજી રહ્યા હતા. મિતાલી આ બધું જોઈને ફરીથી કંટાળી ગઈ અને બોલી ઉઠી, આ લોકોને કોઈ કામ ધંધો જ નથી લાગતો. બસ આખો દિવસ આવી ગરમીમાં ચાલ્યા કરે છે અને દેશ ક્યારેય આગળ નહીં આવી શકે. બપોરના સમયે તેમની ગાડી બગદાણા ગામની હદમાં પહોંચી. ચારે બાજુ ભક્તોનું જાણે એક વિશાળ ઘોડાપુર ઉમટ્યું હતું. આખું ગામ લોકોથી ખીચોખીચ ભરેલું હતું અને રસ્તા ઉપર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા અને ભક્તિનો સાગર ધૂંધવી રહ્યો હતો. પણ સિદ્ધાર્થ અને મિતાલીના મનમાં આ ભક્તિની જગ્યાએ માત્ર અને માત્ર અકળામણ ભરેલી હતી. ગાડી ચેક મંદિર સુધી જઈ શકે એમ ન હતી. તેથી તેમને અડધો કિલોમીટર દૂર જ ગાડીમાંથી ઉતરવું પડ્યું. ગાડીમાંથી બહાર પગ મૂકતા જ ગરમીનો એક ભયંકર ભૂબકો તેમના ચહેરા પર લાગ્યો. મિતાલીએ તરત જ પોતાના લાખો રૂપિયાના ગોગલ્સ આંખ પર ચડાવી લીધા અને માથા પર એક મોટી વિદેશી હેટ પહેરી લીધી. સિદ્ધાર્થે પોતાના હાથમાં પેલી અત્યંત કિંમતી લેધરની બ્રીફકેસ મજબૂતીથી પકડી લીધી. બંનેએ ચાલવાનું શરૂ કર્યું, પણ ભીડ એટલી બધી હતી કે વારંવાર તેમને લોકોના ધક્કા લાગી રહ્યા હતા. મિતાલી સતત બૂમાબૂમ કરી રહી હતી કે મારા કપડાં ખરાબ થઈ જશે, મારા બૂટ બગડી જશે. મંદિરમાં પ્રવેશતા જ સિદ્ધાર્થે તરત જ પોતાના ફોન પરથી મંદિરના કોઈ મોટા ટ્રસ્ટીનો સંપર્ક કરીને વીઆઈપી એન્ટ્રી મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. તેણે ફોન પર અત્યંત સેફભેર કહ્યું કે હું સિલિકોન વેલીનો સૌથી મોટો બિઝનેસમેન સિદ્ધાર્થ સંઘવી બોલું છું અને મારે તાત્કાલિક દર્શન કરવા છે. મારા માટે કોઈ સ્પેશિયલ લાઇન કે કોઈ વીઆઈપી ગેટ ખોલાવી આપો. હું મંદિરના ટ્રસ્ટમાં મોટું દાન આપી દઈશ. પરંતુ સામેથી ટ્રસ્ટીએ અત્યંત નમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે ભાઈ, ગમે તેટલા મોટા માણસ હોવ, પણ બાપા સીતારામના દરબારમાં રાજા અને રંગ બંને એક સમાન છે. આજે મંદિરમાં એક ખાસ ઉત્સવ હોવાથી બધી જ વીઆઈપી વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે અને દર્શન કરવા માટે સૌને એક સમાન લાઇનમાં જ ઊભો રહેવું પડશે. અહીં કોઈ પૈસાની ઓળખાણ ચાલતી નથી. આ સાંભળીને સિદ્ધાર્થનો અહંકાર ઘવાયો, પણ તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેણે અને મિતાલીને કમને એક લાંબી અને ખીચોખીચ ભરેલી લાઇનમાં ઊભું રહેવું પડ્યું. મિતાલી ગરમી, પરસેવો અને આસપાસમાં ઊભેલા સામાન્ય લોકોના ધક્કામુક્કીથી સાવ ત્રાસી ગઈ હતી. તે સતત બબડતી રહી કે આટલા અજબો રૂપિયા હોવા છતાં આજે મારે આ સામાન્ય ભિખારીઓ જેવી લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ તો મારા સ્ટેટસનું અપમાન કહેવાય. મારે અહીં આવવું જ નહોતું. લાઇન ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને ગરમીના કારણે મિતાલીનો શ્વાસ ફૂલી રહ્યો હતો. આસપાસના લોકો ભક્તિભાવથી ભજન ગાઈ રહ્યા હતા, પણ આ દંપતીના કાન પર એ ભજનોનો કોઈ કર્કશ અવાજ જેવો લાગી રહ્યા હતા. આટલી બધી ફરિયાદો અને અકળામણ વચ્ચે આશરે 2 કલાક ઊભા રહ્યા પછી માંડ તેઓ બાપા સીતારામ મુખ્ય મૂર્તિ સામે પહોંચ્યા. ત્યાંના પવિત્ર અને જાદુઈ વાતાવરણમાં એક ક્ષણ માટે સિદ્ધાર્થને અજબની શાંતિનો અનુભવ થયો અને તેનું મન એકદમ ખાલી થઈ ગયું. તેને લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને કંઈક કહેવા માંગી રહી છે. પરંતુ મિતાલી તો ત્યાં પણ પોતાના ગોગલ્સ પહેરીને પોતાના આઈફોનથી ફોટા પાડવામાં અને વિડીયો ઉતારવામાં મશગુલ હતી. તેણે તો મૂર્તિ સામે હાથ પણ નહોતા જોડ્યા. દર્શન પતાવીને તેઓ બહાર આવવા માટે એક્ઝિટ ગેટ તરફ આગળ વધ્યા ત્યારે ભીડનું દબાણ અચાનક ખૂબ વધી ગયું. લોકો બહાર નીકળવા માટે પડાપડી કરી રહ્યા હતા અને આ અફરાતફરીમાં મિતાલીએ સેલ્ફી લેવા માટે અચાનક સિદ્ધાર્થનો હાથ જોરથી ખેંચ્યો. એ અફરાતફરી અને ભીડના અસહ્ય દબાણમાં સિદ્ધાર્થના હાથમાંથી એક કિંમતી બ્રીફકેસ ક્યારે સરકી ગઈ અને ભીડમાં ક્યાં પડી ગઈ એને સહેજ પણ ખબર ન પડી. તેઓ મંદિરના મુખ્ય દરવાજાની બહાર આવ્યા અને સિદ્ધાર્થે પોતાના ડ્રાઈવરને ફોન કરવા માટે જેવો ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેને અચાનક ભાન થયું કે તેનો એક હાથ સાવ ખાલી છે. તેણે નીચે જોયું તો બ્રીફકેસ ગાયબ હતી અને એ જ સેકન્ડમાં સિદ્ધાર્થના પગ તળેથી જમીન સરકી ગઈ અને તેનું મોં ફાટેલું રહી ગયું. તેના આખા શરીરે ઠંડો પરસેવો વળી ગયો અને આંખોમાં અંધારા આવવા લાગ્યા. મિતાલીએ જ્યારે આ જાણ્યું ત્યારે તે શાબ્દિક રીતે ત્યાં જ જમીન પર ફસડાઈ પડી અને તેના શ્વાસ અદ્ધર થઈ ગયા. એ બ્રીફકેસ માત્ર એક બેગ ન હતી, પણ તેમાં તેમનું આખું અસ્તિત્વ હતું.
પાસપોર્ટ વિના અમેરિકા પાછા જવું સંપૂર્ણપણે અશક્ય હતું. અને સૌથી મોટી વાત તો એ હતી કે પેલી હાર્ડ ડ્રાઈવ તેમની કંપનીના અબજો ડોલરના સિક્રેટ્સ અને નવા પ્રોજેક્ટ્સના અત્યંત ગુપ્ત ડેટા હતા, જે જો કોઈ હરીફ કંપની હાથમાં જાય તો તેમની કંપની રાતોરાત રોડ પર આવી જાય અને તેઓ સાવ કંગાળ થઈ જાય. થોડીક મિનિટો પહેલાં તેમના અહંકાર અને અભિમાનનો કોઈ પાર ન હતો. તેઓ પોતાની જાતને આખી દુનિયાના માલિક સમજતા હતા. એ જ સિદ્ધાર્થ અને મિતાલી હવે એક પાગલ અને લાચાર માણસની જેમ ભીડમાં દોડવા લાગ્યા. તેઓ લોકોની વચ્ચે ઘૂસીને જમીન પર ફાંફા મારવા લાગ્યા. તેમણે કચરાપેટીઓ, ડસ્ટબિન ચેક કરવા માંડી. તેઓ બેસવાના બાંકડાઓ નીચે પણ હાથ રાખીને જોવા લાગ્યા. સિદ્ધાર્થ, જે ક્યારેય કોઈની સામે ઝૂક્યો ન હતો, તે આજે મંદિરના સિક્યુરિટી ગાર્ડ્સના પગે પડીને કગરવા લાગ્યો કે ભાઈ, મારી બ્રીફકેસ શોધી આપો. એમાં મારું આખું જીવન છે. અમે તમને લાખો રૂપિયાનું ઇનામ આપીશું. તમે જે માંગશો તે હું તમને આપીશ. પણ એ ગાર્ડ્સ લાચાર હતા, કારણ કે આટલી મોટી ભીડમાં કોણે શું લીધું એ શોધવું અશક્ય હતું. અને લાખો રૂપિયાની લાલચ અહીં કોઈ કામ નહોતી આવતી. કલાકો વીતી ગયા અને તેઓ પાગલની જેમ આખા પરિસરમાં ભટકતા રહ્યા. ધીમે ધીમે સાંજ ઢળી ગઈ અને સૂરજ આથમી ગયો. ચારે બાજુ અંધારું થવા લાગ્યું અને ભીડ પણ ઓછી થવા માંડી. આ તરફ તેમનો ડ્રાઈવર વેન લઈને કોઈ દૂરના મોટા પાર્કિંગમાં ફસાઈ ગયો હતો અને મંદિરમાં મોબાઈલનું સિગ્નલ ન હોવાથી તેનો સંપર્ક થઈ શકતો ન હતો. સિદ્ધાર્થ અને મિતાલી પાસે હવે રોકડ રકમ પણ ન હતી, કારણ કે બધું જ એ બ્રીફકેસમાં હતું અને તેમના ખિસ્સા ખાલી હતા. તેમને સમજાતું ન હતું કે હવે રાત્રે ક્યાં જવું અને શું કરવું. તેમાં વળી પડિયા પણ પાટું વાગ્યું હોય તેમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા. થોડી જ વારમાં કમોસમી વરસાદનું એક ભારે વાવાઝોડું ત્યાં ત્રાટક્યું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વીજળીના ભયાનક કડાકા સાથે મુશળધાર વરસાદ પડવા લાગ્યો. મિતાલીના લાખો રૂપિયાના અને અત્યંત નાજુક ડિઝાઇનરના કપડાં કાદવ અને ગંદા પાણીમાં સંપૂર્ણપણે લથપથ થઈ ગયા અને તેનો બધો મેકઅપ ધોવાઈ ગયો. બંને જણા વરસાદની ઠંડી અને ભવિષ્યના ભયંકર ડરથી થરથર ધ્રુજી રહ્યા હતા. હવે તેમને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે કુદરતની લાકડીમાં કોઈ અવાજ નથી હોતો, પણ જ્યારે તેઓ માર પડે છે ત્યારે એ બહુ જ આકરો અને સહન ન થઈ શકે એવો હોય છે. વરસાદથી બચવા અને આશરો શોધવા માટે તેઓ દોડીને મંદિરની પાછળની બાજુ આવેલી એક સાંકડી અને અંધારી ગલીમાં ઘૂસી ગયા, જ્યાં કેટલાક જૂના અને કાચા મકાનો આવેલા હતા. તેઓ એક સાવ કાચા અને માટીના બનેલા મકાનની નાની ઓસરીમાં ચંકોચાઈને ઊભા રહી ગયા અને વરસાદ રોકાવાની રાહ જોવા લાગ્યા. તેમની આવી દયનીય અને કરુણ હાલત જોઈને તે કાચા મકાનો લાકડાનો દરવાજો ખુલ્યો અને અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યા. તેમના હાથમાં એક જૂનું કેરોસીનનું ફાનસ હતું. તેવો ધીમો પ્રકાશ આસપાસ ફેલાઈ રહ્યો હતો. વૃદ્ધે તરત જ અત્યંત આદર અને લાગણીથી કહ્યું, અરે ભાઈ, તમે બંને આમ બહાર આટલા ભારે વરસાદમાં પલળશો તો નક્કી બીમાર પડી જશો. તમે બિલકુલ સંકોચ રાખ્યા વગર અંદર મારા ઘરમાં આવી જાઓ. આ ગરીબનું ઘર છે, પણ તમને અહીં વરસાદ નહીં નડે. સિદ્ધાર્થ અને મિતાલી, જેઓ ક્યારેય 5 સ્ટાર હોટલના લક્ઝરી સ્યુટ સિવાય ક્યાંય રોકાતા ન હતા અને જેમને ગરીબોના ઘરની વાસથી નફરત હતી, તેઓ આજે ચૂપચાપ અને માથું નીચું ઘાલીને કોઈ પણ વિરોધ કર્યા વગર તે ગરીબ ઝૂંપડીમાં દાખલ થયા. અંદરનો ઓરડો સાવ નાનો હતો અને માટીની સુગંધ આવી રહી હતી. અંદર એક વૃદ્ધ મહિલા જમીન પર બેસીને માટીના ચૂલા પર લાકડા સળગાવી રહ્યા હતા અને રસોઈ કરી રહ્યા હતા. તેમણે તરત જ આ બંને અજાણ્યા મહેમાનોને જોયા અને જરા પણ અચકાયા વિના તેમને શરીર લૂછવા માટે પોતાના ઘરના સૌથી સ્વચ્છ અને કોરા ટુવાલ આપ્યા. ત્યારબાદ તેમણે બંનેને બેસવા માટે લાકડાનો પાટલો આપ્યો અને પીવા માટે માટીના વાસણમાં બનાવેલી ગરમા ગરમ રાબ અને ચૂલા પર શેકેલો તાજો બાજરીના રોટલાનો ટુકડો આપ્યો. આખી દુનિયાની સૌથી મોંઘી અને સ્વાદિષ્ટ ડીશો ખાનારા મિતાલીને આજે ભૂખ અને થાકને કારણે આ સાદા બાજરીના રોટલામાં જાણે સ્વર્ગનું અમૃત ભરેલું હોય એવો અદ્ભુત સ્વાદ આવી રહ્યો હતો. ફાનસના એ ધીમા અને પીળા અજવાળામાં જ્યારે સિદ્ધાર્થે આંખો ઝીણી કરીને પોતાને આશરો આપનાર એ વૃદ્ધ દંપતીનો ચહેરો ધ્યાનથી જોયો, ત્યારે તેના હૃદયના ધબકારા એકદમ ચૂકાઈ ગયા.
તેને શ્વાસ થંભી ગયો, જાણે કોઈએ તેના માથા પર લોખંડનો ભારે હથોડો માર્યો હોય. એવી ભયંકર સનસનાટી તેના આખા મગજમાં વ્યાપી ગઈ. આ બીજું કોઈ ન હતું પરંતુ બપોરે કાળચાળ ગરમીમાં હાઈવે પર તેમને રઝળતા અને તરફડતા મૂકીને તેઓ ભાગી આવ્યા હતા. એ જ રામજીભાઈ અને તેની જ બીમાર કંકુબા હતા. સિદ્ધાર્થની નજર સીધી જમીનમાં ખોડાઈ ગઈ અને તે આંખ મેળવી શક્યો નહીં. મિતાલી પણ તેમને તરત જ ઓળખી ગઈ અને તેને પોતાની બપોરની ક્રૂરતા યાદ આવતા તે શરમથી પાણી થઈ ગઈ. ધરતી માર્ગ આપે તો અંદર સમય જોઈએ એવી અત્યંત શરમજનક સ્થિતિ બંનેની થઈ ગઈ હતી. જે લોકોની ગરીબી અને મેલા કપડાની તેમણે બપોરે મજાક ઉડાવી હતી, તેમણે પોતાની લાખોની ગાડીમાં બેસવાને લાયક ન હતા ગણ્યા અને તેમના ચહેરા પર પૈસા ફેંક્યા હતા. એ જ લોકો આજે તેમને આ કઠિન પરિસ્થિતિમાં આશરો આપી રહ્યા હતા અને પ્રેમથી જમાડી રહ્યા હતા. સિદ્ધાર્થ ધ્રુજતા અવાજે માંડ એટલું જ બોલી શક્યો, બાપા તમે મને માફ કરી દો. અમે બહુ મોટી ભૂલ કરી હતી. રામજીભાઈએ એક અત્યંત મંદ અને પ્રેમળ હાસ્ય કરતા એને અટકાવ્યો અને કહ્યું, અરે દીકરા, એ તો બપોરની જૂની વાત હતી અને મેં તો એને ક્યારની ભૂલાવી દીધી છે. માણસનો સ્વભાવ છે અને પૈસાનું અભિમાન ક્યારે આંખે પાટા બાંધી દે છે એટલે ભૂલ થઈ જાય. તમે અત્યારે મારા આંગણે પધારેલા મહેમાન છો અને તમારા સૌરાષ્ટ્રમાં અતિથિ તો ભગવાનનું રૂપ કહેવાય. પણ હા, તમે બંને આટલા બધા ગભરાયેલા અને ચિંતામાં કેમ છો? જાણે તમારું બધું જ લૂંટાઈ ગયું હોય એવા લાગો છો. સિદ્ધાર્થે રડમસ અને લાચાર અવાજે પોતાની પહેલી લેધરની બ્રીફકેસ ખોવાઈ જવાની આખી વાત કહી સંભળાવી અને કહ્યું કે તેમાં તેમને આખું ભવિષ્ય, પાસપોર્ટ અને કંપનીનું સર્વોચ્ચ હતું. આખી વાત શાંતિથી સાંભળીને રામજીભાઈ ધીમેથી ઊભા થયા અને તેઓ ઝૂંપડીના અંદરના નાનકડા ઓરડામાં ગયા. થોડીવાર પછી તેઓ એક જૂની કપડાની થેલી લઈને બહાર આવ્યા. એ થેલીમાંથી તેમણે જે વસ્તુ બહાર કાઢી તે જોઈને સિદ્ધાર્થ અને મિતાલીની આંખો ફાટી ગઈ. એને શ્વાસ અટકી ગયા. એ વસ્તુ બીજું કંઈ નહીં પણ એમની જ પેલી અત્યંત કિંમતી બ્રીફકેસ હતી. રામજીભાઈએ બિલકુલ સામાન્ય ભાવે એ બ્રીફકેસ સિદ્ધાર્થના હાથમાં મૂકતા કહ્યું, બપોરે જ્યારે કંકુબાની તબિયત થોડી સુધરી અને એક ભલા માણસે એમને ચકડામાં બેસાડ્યા ત્યારે અમે દર્શન કરવા આવ્યા હતા. મંદિરની ભીડમાં ચાલતી વખતે મારા પગ પાસે આ પેટી પડી હતી અને મેં આજુબાજુ બહુ પૂછપરછ કરી પણ કોઈ માલિક મળ્યો નહીં. મને થયું કે કોઈક બિચારાનું બહુ ભારે નુકસાન થઈ ગયું હશે. મેં આ પેટી બાપા સીતારામના ચરણોમાં અડાડીને માની કહેતી કે જેની પણ આ અમાનત હોય એ હેમખેમ એને મળી જાય અને ભગવાને મારી સાંભળી લીધી. આ પેટી તમારી જ નીકળી, એ તો બહુ સારું થયું. સિદ્ધાર્થે ધ્રુજતા હાથે તરત જ બ્રીફકેસ ખોલીને ચેક કરી અને જોયું તો હાર્ડ ડ્રાઈવ, પાસપોર્ટ, લાખો રૂપિયાનું ફોરેન એક્સચેન્જ બધું જ એમને એમ અને સંપૂર્ણ અકબંધ હતું. આ દ્રશ્ય જોઈને સિદ્ધાર્થનો અહંકારનો મોટો કિલ્લો કોઈ પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગયો અને તે ઘ્રુસકે એક નાના બાળકની જેમ રડી પડ્યો. તેને પોતાની જાત પર અતિશય ધૃણા થવા લાગી. કરોડો રૂપિયાના માલિક હોવાનો તેને જે ગર્વ હતો તે આજે આ એક અભણ અને ગરીબ ખેડૂતની અમીરી અને ઈમાનદારી સામે સાવ વમણો અને તુચ્છ લાગી રહ્યો હતો. મિતાલી જેને ગરીબોના સ્પર્શથી સૂગ ચડતી હતી તે તરત જ દોડીને કંકુબાના પગમાં પડી ગઈ અને સોધાર આંસુએ રડવા લાગી. તેણે કંકુબાના પગ પકડીને વારંવાર માફી માંગી અને પોતાની બપોરની વર્તણૂક માટે પસ્તાવો વ્યક્ત કર્યો. સિદ્ધાર્થે આંસુ લૂછતા રામજીભાઈના બંને શરણ સ્પર્શ કરતા ગડગડા સાદે કહ્યું, બાપા, મેં બપોરે તમને મારી સંપત્તિની અને પૈસાની ઓકાત બતાવી હતી પણ તમે મને આજે સાચી માણસાઈની ઓકાત બતાવી દીધી. મારી પાસે કદાચ અબજો રૂપિયા છે પણ તમારા જેવા સંસ્કાર, તમારી ઈમાનદારી અને તમારું આટલું મોટું દિલ ખરીદવાની મારી કોઈ હેસિયત જ નથી. મને સાચા અર્થમાં આજે બાપા સીતારામના દર્શન મૂર્તિમાં નહીં પણ તમારા આ સ્વરૂપમાં થઈ ગયા છે. રામજીભાઈએ અત્યંત પ્રેમથી બંનેને ઊભા કર્યા અને તેમના માથે હાથ મૂકીને હૃદયપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું, દીકરા, આ સંપત્તિ તો માત્ર હાથનો મેલ છે જે આજે છે ને કાલે નથી. વિદ્યા અને સંપત્તિ હંમેશા માણસના વિનય હોય તો જ શોભે છે.
પૈસાથી મોટા થવું બહુ સહેલું છે, પણ ખરેખર મોટા બનીને નાના માણસને સાચવવો અને તેને પ્રેમ આપવો એ જ ખરી માણસાઈ છે. આખી રાત આ અજુબોપતિ દંપતી પસ્તાવાની આગમાં શેકાયું અને પોતાના જીવનની ખાલીપણાને સમજાતું રહ્યું. જ્યારે વરસાદ રોકાયો અને તેઓ અમેરિકા જવા માટે રવાના થયા, ત્યારે તેમના હૃદય અને મન સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. અમેરિકા ફરજ ફર્યા પછી સિદ્ધાર્થ અને મિતાલીના જીવન જીવવાની આખી દિશા જ બદલાઈ ગઈ. તેમણે પોતાના વ્યવસાયની સાથે સાથે હવે સમાજ સેવાનો એક બહુ મોટો અને કાયમી પ્રોજેક્ટ હાથ ધર્યો અને આજે તેઓ ભારતના અનેક છેવાડાના ગામડાઓમાં ગરીબ ખેડૂતો અને બીમાર લોકો માટે અત્યાધુનિક સુવિધાઓવાળી મોબાઈલ હોસ્પિટલની સેવાઓ સંપૂર્ણપણે મફત ચલાવે છે. દર વર્ષે કોઈ પણ જાતના દેખાડા કે પ્રચાર વિના અને કોઈ વીઆઈપી સુવિધા લીધા વગર તેઓ બંને એકદમ સામાન્ય માણસની જેમ બગદાણા આવે છે. રામજીભાઈ અને કંકુબાના આશીર્વાદ લેવા તેમના કાછા ઘરે જાય છે અને દિવસો સુધી મંદિરમાં અનામી બનીને કચરો વાળવાની કે વાસણ માંજવાની સેવા કરે છે. મિતાલી જે ક્યારેય લાખો રૂપિયાના બ્રાન્ડેડ કપડાં વિના ઘરની બહાર નહોતી નીકળતી, તે હવે ખાદીના સાદા વસ્ત્રો પહેરીને ગામડાના ગરીબ બાળકો સાથે જમીન પર બેસીને બાજરીના રોટલા જમતા ખૂબ જ ગર્વ અનુભવે છે. બગદાણાની એ અકલ્પનીય મુલાકાતે અને રામજીભાઈના એ સાદા વર્તને તેમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવાડી દીધો કે પૈસો માણસને આર્થિક રીતે ગમે તેટલો મોટો કરી શકે છે, પરંતુ અંતે તો વિનમ્રતા, સદ્ભાવના, દયા અને પવિત્ર સંસ્કારો જ માણસને સાચા અર્થમાં આ દુનિયાનો સૌથી શ્રીમંત વ્યક્તિ બનાવે છે. અમેરિકા પાછા ફર્યા પછી સિદ્ધાર્થ અને મિતાલીના જીવનમાં જે ધરમૂળથી પરિવર્તન આવ્યું તે જોઈને સિલિકોન વેલીના તેમના જૂના મિત્રો, બિઝનેસ પાર્ટનર્સ અને સગા સંબંધીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે જે મિતાલી ક્યારેય લાખો રૂપિયાના વિદેશી ડ્રેસ અને અત્યંત કિંમતી હીરાના દાગીના પહેર્યા વિના પોતાના આલિશાન બંગલાની બહાર પણ પગ નહોતી મૂકતી, તે હવે એકદમ સાદા, સુતરાઉ અને ખાદીના કપડાં પહેરીને પોતાની ઓફિસ જવા લાગી હતી અને તેના ચહેરા પર મેકઅપના બદલે એક અદ્ભુત શાંતિ અને નમ્રતાનો ભાવ જોવા મળતો. પેરિસ અને ન્યૂયોર્કમાં ચાલતી તેની ઇન્ટરનેશનલ અને જગવિખ્યાત ફેશન બ્રાન્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક અત્યંત મહત્ત્વની અને વાર્ષિક મિટિંગમાં જ્યારે મિતાલીએ એક સાદી ભારતીય સાડી પહેરીને પ્રવેશ કર્યો, ત્યારે ત્યાં હાજર રહેલા તમામ વિદેશી ફેશન ડિઝાઇનર્સ અને સીઈઓ તેની આ પીઠ પાછળ મજાક ઉડાવવા લાગ્યા અને તેને એક જૂના અત્યંત ઘમંડી મિત્રએ તો તેને ત્યાં સુધી મોઢે મોઢ કહી દીધું કે મિતાલી, તું આ ગરીબો અને ભિખારીઓ જેવા કપડાં પહેરીને આપણી આટલી મોટી બ્રાન્ડની ઇમેજ કેમ ખરાબ કરી રહી છે અને તારું સ્ટેટસ કેમ નીચે પાડી રહી છે. ત્યારે મિતાલીએ જરા પણ ગુસ્સે થયા વગર અત્યંત શાંતિથી પણ મક્કમતાથી જવાબ આપ્યો હતો કે કપડાં એ માત્ર માણસના શરીરને ઢાંકવા માટે હોય છે, નહીં કે તેના અહંકાર અને છીછારાપણાને પ્રદર્શિત કરવા માટે. મેં ભારતના એક નાના એવા ગામડામાં એક એવા ગરીબ ખેડૂત દંપતીને જોયું છે જેના કપડાં ભલે ફાટેલા અને મેલા હતા, પણ એમનું ચારિત્ર, એમની ઈમાનદારી અને એમની માણસાઈ તમારા આ લાખો ડોલરના ડિઝાઇનર સૂટ અને પરફ્યુમ પહેરતા લોકો કરતાં અનેક ગણી ઊંચી અને પવિત્ર હતી. આજની મારી આ ફેશન બ્રાન્ડ કોઈ મોટા દેખાડા કે માત્ર અમીરોને ખુશ કરવા માટે નહીં ચાલે, પરંતુ હવેથી આપણી કંપની ભારત અને આફ્રિકાના ગરીબ કારીગરોને સીધી રોજગારી આપવા માટે ઓર્ગેનિક અને સસ્ટેનેબલ કપડાં બનાવવાનું જ કામ કરશે, જેથી છેવાડાના માનવીના ઘરમાં 2 ટકના રોટલો સન્માનભેર પહોંચી શકે. મિતાલીનો આ સખત અને ક્રાંતિકારી નિર્ણય સાંભળીને ઘણા સ્વાર્થી અને નફાખોર પાર્ટનર્સે તરત જ તેનો સાથ છોડી દીધો અને તેનાથી સંબંધ તોડી નાખ્યો. પણ તેને હવે આ વાતોથી કોઈ જ ફરક નહોતો પડતો, કારણ કે તેણે જીવનમાં સાચી અમીરી શું છે તેનો સ્વાદ ચાખી લીધો હતો. બીજી બાજુ સિદ્ધાર્થે પણ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મલ્ટી-બિલિયન ડોલર કંપનીમાં ધરખમ ફેરફારો કરવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં જે સિદ્ધાર્થ પોતાના હરીફ નાના વેપારીઓને બરબાદ કરવામાં અને તેમની નાની કંપનીઓને જબરજસ્તીથી ટેક ઓવર કરીને રોડ પર લાવી દેવામાં રાક્ષસી આનંદ મેળવતો હતો, તેણે હવે પોતાનો બિઝનેસ પોલિસી સંપૂર્ણપણે બદલી નાખી હતી. એક દિવસ તેણે ઓફિસમાં એક નાના ટેક સ્ટાર્ટઅપ કંપનીનો યુવાન માલિક આવ્યો, જેની કંપનીને સિદ્ધાર્થ
અગાઉ બરબાદ કરવાની આખી યોજના બનાવી ચૂક્યો હતો. એ યુવાન માલિક રડમસ ચહેરે અને ધ્રુજતા પગે સિદ્ધાર્થ પાસે આવીને હાથ જોડીને કગરવા લાગ્યો કે સાહેબ, મારી કંપનીને પાયમાલ ન કરો, નહીં તો મારા સેંકડો ગરીબ કર્મચારીઓ બેરોજગાર થઈ જશે અને મારો પરિવાર રસ્તા પર આવી જશે. જો જૂનો અને અહંકારી સિદ્ધાર્થ હોત તો તેણે આ યુવાનને તરત જ સિક્યુરિટી બોલાવીને ઓફિસમાંથી ધક્કા મારીને બહાર કઢાવી મૂક્યો હોત અને તેની મજબૂરી પર ક્રૂર અટ્ટહાસ્ય કર્યું હોત. પરંતુ આજે બગદાણાના બાપા સીતારામના આદર્શ્ય આશીર્વાદ અને રામજીભાઈના પવિત્ર સંસ્કારોથી સિદ્ધાર્થનું હૃદય પરિવર્તન સંપૂર્ણપણે થઈ ચૂક્યું હતું. સિદ્ધાર્થે તરત જ પોતાની CEO વાળી મોંઘી ખુરશી ઉપરથી ઊભા થઈને એ યુવાનને અત્યંત આદરપૂર્વક પોતાની પાસે સોફા પર બેસાડ્યો. તેને પોતાના હાથે પાણીનો ગ્લાસ આપ્યો અને અત્યંત નમ્રતાથી તેના ખભે હાથ મૂકીને કહ્યું કે ભાઈ, તું જરા પણ ચિંતા ન કર. આજથી તારી કંપનીને બરબાદ નહીં કરે, પરંતુ તારી કંપની સાથે નફાના સામાન હિસ્સે પાર્ટનરશિપ કરશે અને તારા તમામ કર્મચારીને નોકરીની અને તેમના પરિવારોની મેડિકલ સુરક્ષાની પૂરી ગેરંટી આપશે. તારા આ નાના સ્ટાર્ટઅપને મોટું કરવા માટે જેટલા પણ ફંડની કે ટેકનોલોજીની જરૂર પડશે તે બધું જ હું પૂરું પાડીશ. પણ તારે મને માત્ર એક જ વચન આપવું પડશે કે તું જ્યારે પણ ભવિષ્યમાં મારી જેમ બહુ મોટો માણસ બની જાય ત્યારે કોઈ નાના માણસને કે ગરીબને ક્યારેય હેરાન નહીં કરે અને હંમેશા તારી શક્તિ મુજબ ગરીબોની મદદ કરતો રહેશે. એ યુવાન પુરાવાર આશ્ચર્ય સાથે કૃતજ્ઞતાથી આંસુ સાથે સિદ્ધાર્થના પગમાં પડી ગયો અને તેને લાગ્યું કે જાણે સાક્ષાત ભગવાને તેને નવું જીવન અને નવો રસ્તો આપ્યો છે. સિદ્ધાર્થને આ એક નાનકડી ઘટનામાંથી અને એ યુવાનના આશીર્વાદમાંથી જે અદ્ભુત આંતરિક શાંતિ અને ખુશી મળી તે અગાઉ કરોડો ડોલરનો નફો કમાવા છતાં તેને ક્યારેય નહોતી મળી. ધીમે ધીમે આ અજબોપતિ દંપતીએ પોતાની સંપત્તિનો બહુ મોટો હિસ્સો લોક કલ્યાણ માટે વાપરવાનું દ્રઢપણે નક્કી કર્યું અને અમેરિકામાં જ રામજી કંકુ ફાઉન્ડેશન નામની એક અત્યંત વિશાળ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. તેનો એકમાત્ર ઉદ્દેશ દુનિયાભરના ગરીબ, બીમાર અને લાચાર લોકોની કોઈ પણ જાતના ભેદભાવ વિના નિસ્વાર્થ સેવા કરવાનો હતો. આ ફાઉન્ડેશનના લોન્ચિંગ માટે તેમણે અમેરિકાના એક અત્યંત વૈભવી હોલમાં એક વિશાળ ફંડરેડિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં દુનિયાભરના ટોચના અજબોપતિઓ, મોટા રાજનેતાઓ અને જાણીતી સેલિબ્રિટીઝને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં જ્યારે સિદ્ધાર્થે અને મિતાલી સ્ટેજ પર આવ્યા ત્યારે તેમના અત્યંત સાદા પહેરવેશ અને તેમની આંખોમાં દેખાતી સાદગી જોઈને આખો હોલ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો હતો. સિદ્ધાર્થે સ્ટેજ પરથી માઇક હાથમાં લઈને કોઈ આંકડાકીય બિઝનેસ પ્રેઝન્ટેશન આપવાના બદલે પોતાના જીવનની એ ભયાનક ભૂલ અને ગુજરાતના બગદાણાની એ અસ્મરણીય કાળી રાતની કથા આખી દુનિયાના અમીરો સામે વર્ણવવાનું શરૂ કર્યું. તેણે આંખોમાં વહેતા આંસુ સાથે જાહેરમાં કબૂલાત કરી કે કેવી રીતે પૈસાના અને સફળતાના અહંકારમાં તે એક લાગણીહીન રાક્ષસ બની ગયો હતો અને કેવી રીતે એક ગરીબ પણ અમીર દિલના ખેડૂત દંપતીને તેની સાથે માણસાઈનો અને જીવનના મૂલ્યોનો પાઠ ભણાવ્યો હતો. સિદ્ધાર્થે ભરેલા અવાજે કહ્યું કે અમેરિકાની આ ચમકદમકવાળી દુનિયામાં આપણે સૌ કાગળના ડોલરના ટુકડાઓને જ ભગવાન માની બેઠા છીએ અને માણસોને કચરો સમજીએ છીએ, પણ સાચો ભગવાન તો એ સામાન્ય માણસના હૃદયમાં વસે છે, જે બીજાનું દુઃખ જોઈને પીગળી જાય છે અને તેને નિસ્વાર્થ ભાવે મદદ કરે છે. તેણે એ જ સ્ટેજ પરથી એક ઐતિહાસિક જાહેરાત કરી કે તે પોતાની કુલ અંગત સંપત્તિમાંથી અડધી સંપત્તિ આ ફાઉન્ડેશનમાં કાયમ માટે દાન કરી રહ્યો છે અને ભારત તથા આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં અસ્વસ્થ સુવિધાઓ નથી ત્યાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોબાઈલનું હોસ્પિટલનું એક વિશાળ અને મફત નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થનું આ હૃદયસ્પર્શી અને પ્રામાણિક વચન સાંભળીને હોલમાં બેઠેલા ઘણા કઠોર હૃદયના ઉદ્યોગપતિઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તેમના અંતરાત્મા પણ જાગી ગયા હતા, જેના પરિણામે રાતોરાત એ ફાઉન્ડેશન માટે અન્ય અમીરો તરફથી પણ કરોડો ડોલરનું જંગી દાન એકઠું થઈ ગયું હતું. થોડા મહિનાઓ પછી પોતાના આ પ્રોજેક્ટના વચન મુજબ સિદ્ધાર્થે અને મિતાલી એક બહુ મોટો મેડિકલ સ્ટાફ, આધુનિક મશીનરી અને કરોડો રૂપિયાનું ભંડોળ લઈને
ફરી એકવાર ભારતના સૌરાષ્ટ્રમાં આવ્યા, પણ આ વખતે તેઓ કોઈ 10 લાખ રૂપિયાની લક્ઝરી વેનમાં કે કોઈ દેખાડા સાથે ન હતા આવ્યા. તેઓ મુંબઈથી સામાન્ય ટ્રેનના સ્લીપર ક્લાસમાં મુસાફરી કરીને બગદાણા પહોંચ્યા હતા અને કોઈ પણ હોટલમાં ઉતર્યા વિના સૌથી પહેલાં સીધા રામજીભાઈના એ જ જૂના ઘરે અને કાચા મકાને ગયા હતા. રામજીભાઈ અને કંકુબા આટલા મોટા માણસોને જોઈ કોઈ પણ જાતના પ્રોટોકોલ વિના ફરીથી પોતાના આંગણે આવેલા જોઈને અત્યંત રાજી થયા હતા. અને આ વખતે સિદ્ધાર્થે આગળ વધીને સીધા જ તેમના પગ પકડીને ભાવુક સ્વરે કહ્યું હતું કે બાપા, તમે જે માણસાઈનું નાનકડું બીજ એ રાત્રે મારા મનમાં વાવ્યું હતું તે હવે એક મોટો વટવૃક્ષ બની ગયું છે અને અમે તમારા અને કંકુબાના પવિત્ર નામ પર આખા સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ફરતી હોસ્પિટલની સેવા શરૂ કરવા આવ્યા છીએ, જેથી હવેથી કોઈ પણ ગરીબ દર્દી માત્ર પૈસાના અભાવે કે દવાના અભાવે પોતાનો જીવ નહીં ગુમાવે અને કોઈ રામજીભાઈને રસ્તા પર લાચાર થઈને ઊભું નહીં રહેવું પડે. રામજીભાઈએ ગળગળા થઈને સિદ્ધાર્થને હૃદય સરસો ચાંપીને ભેટી પડતા કહ્યું કે દીકરા, તે તો આજે મારા બાપા સીતારામનું નામ આખી દુનિયામાં ઉજળ્યું બનાવ્યું છે. સાચો ધર્મ મંદિરમાં જઈને માત્ર ભેટ ચડાવવામાં કે ઘંટ વગાડવામાં નથી હોતો, પણ કોઈ ગરીબના આંસુ લૂછવામાં અને તેની પીડા દૂર કરવામાં જ સાચો ધર્મ સમાયેલો છે. તે દિવસથી સિદ્ધાર્થ અને મિતાલીએ પોતાનો અમેરિકાનો વૈભવશાળી બંગલો છોડીને ગુજરાતમાં જ એક સાદા મકાનમાં રહીને સતત 6 મહિનાઓ સુધી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પર રાત દિવસ જોયા વિના અથાક મહેનત કરી તેમણે અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક એવી શાનદાર સિસ્ટમ બનાવી જેમાં સેટેલાઇટ કનેક્ટિવિટીવાળી હાઈટેક મેડિકલ બસો ગામે ગામ અને ઝૂંપડીપટ્ટીઓમાં ફરતી હતી અને અમેરિકાના ટોચના ડૉક્ટરો વિડીયો કોન્ફરન્સ દ્વારા ગામડાના ગરીબ દર્દીઓનું સચોટ નિદાન કરતા હતા અને તેમણે સંપૂર્ણપણે મફતમાં વિશ્વ કક્ષાની દવાઓ અને સારવાર આપતા હતા. આ પવિત્ર સેવા યજ્ઞ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. કેટલીક વાર સ્થાનિક ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓએ તેમને કાયદાકીય રીતે હેરાન કરવાનો અને તેમની પાસેથી મોટી લાંચ લેવાનો હિત પ્રયાસ કર્યો, પરંતુ સિદ્ધાર્થે પોતાના જૂના પૈસાના પાવરનો કે અહંકારનો ઉપયોગ કરવાને બદલે અત્યંત વિનમ્રતાથી અને ગાંધીજીના સત્યાગ્રહના માર્ગે ચાલીને પ્રેમથી એ અધિકારીઓના હૃદય પણ જીતી લીધા અને તેમને પણ આ સોનાના કાર્યક્રમમાં જોડી દીધા. આ સમયગાળા દરમિયાન એક અત્યંત આશ્ચર્યજનક અને ઈશ્વરીય સંકેત જેવો પ્રસંગ બન્યો કે જે ધંધુકાના હાઈવે પર કાળઝાળ ગરમીમાં તેમણે રામજીભાઈને અત્યંત અપમાનિત કરીને રઝળતા મૂકી દીધા હતા. બરાબર એ જ જગ્યાએ એક દિવસ એક મોટો અને ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી લક્ઝરી બસ ટાયર ફાટવાના કારણે કાબુ ગુમાવીને ઊંડી ખાઈમાં ખાબકી હતી અને અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પોતાના જીવ માટે તરફડી રહ્યા હતા. એ જ સમયે સંજોગવશાત સિદ્ધાર્થ અને મિતાલી પોતાના એક નવી મોબાઈલ હોસ્પિટલ વેનનું ટેસ્ટિંગ કરીને ત્યાંથી જ પસાર થઈ રહ્યા હતા. ભૂતકાળમાં જે સિદ્ધાર્થે પોતાની લક્ઝરી ગાડીના લેધરની સીટ બગાડવાના ડરથી કોઈ ગરીબને લિફ્ટ નહોતો આપ્યો, તે જ સિદ્ધાર્થે આજે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના પોતાની એમ્બ્યુલન્સ વેન રોકી અને પોતે મોંઘા કપડાં પહેર્યા હોવા છતાં, કાદવ અને લોહીથી ખરડાયેલા હોવા છતાં મિતાલીની સાથે મળીને જાતે એક ઘાયલ દર્દીને ખાઈમાંથી ઉંચકીને પોતાની મોબાઈલ હોસ્પિટલમાં સુવડાવ્યા. મિતાલીએ જે હાથેથી ક્યારેય કોઈ મેલું વાસણ નહોતું પકડ્યું, તેણે પોતાના હાથે એ અજાણ્યા દર્દીઓના લોહીવાળા ઘા સાફ કર્યા. તેમણે પાટાપિંડી કરી અને ડૉક્ટરોની મદદથી સમયસર પ્રાથમિક સારવાર આપીને અનેક લોકોના કિંમતી જીવ બચાવી લીધા. જ્યારે ઘાયલ લોકોના પરિજનોને સમાચાર મળતા તેઓ ત્યાં દોડી આવ્યા અને તેમને ખબર પડી કે અમેરિકાના આટલા મોટા અને પ્રખ્યાત અજબોપતિ દંપતીએ એક સામાન્ય નર્સ કે કમ્પાઉન્ડરની જેમ તેમના સ્વજનોની સેવા કરી છે. ત્યારે તેઓ ભાવુક થઈને સિદ્ધાર્થ અને મિતાલીના પગમાં પડવા લાગ્યા, પણ સિદ્ધાર્થે તેમને તરત જ ઊભા કરતા અત્યંત નમ્રતાથી એટલું જ કહ્યું કે ભાઈઓ, જો તમારે પગ જ પડવું હોય તો ઉપરવાળા ભગવાનને અને બગદાણાવાળા બાપા સીતારામને પડો, કારણ કે હું તો એક સમયે માત્ર પૈસાનો ગુલામ અને અહંકારી માણસ હતો, પણ તેમની કૃપાએ અને એક ગરીબની દુવાએ
મને આજે સાચો માણસ બનાવી દીધો છે. આમ તેમના જીવનનો દરેક દિવસ હવે કોઈને કોઈની ભલાઈ કરવામાં અને લોકોના દુઃખ દૂર કરવામાં અત્યંત સાર્થક રીતે પસાર થવા લાગ્યો હતો. સંપત્તિ તો તેમની પાસે હજુ પણ પહેલાં જેટલી જ અઢળક હતી, પણ હવે તે સંપત્તિ તેમના મગજ પર સવાર ન હતી, પરંતુ તેમના પગ નીચે સામાન્ય લોકોના કલ્યાણ માટે એક સેતુ બનીને પથરાયેલી હતી અને તેઓ સાચા અર્થમાં સમાજના રોલ મોડેલ બની ગયા હતા. સમય પોતાની ગતિએ અવિરતપણે આગળ વધી રહ્યો હતો અને સિદ્ધાર્થ તથા મિતાલીના જીવનમાં આવેલું આ અદ્ભુત અને હૃદયસ્પર્શી પરિવર્તન હવે માત્ર એક કામચલાઉ ભાવના કે કોઈ ક્ષણિક આવેગ ન હતો રહ્યો, પરંતુ તે હવે તેમનો કાયમી સ્વભાવ અને તેમનો અસ્તિત્વનો અભિન્ન હિસ્સો બની ગયો હતો. અમેરિકામાં તેમની કંપનીઓ સતત નફો કમાઈ રહી હતી, પરંતુ હવે એ નફાનો મુખ્ય ઉદ્દેશ પોતાના બેંક બેલેન્સ વધારવાનો ન હતો, પરંતુ દુનિયાના છેવાડાના માનવીના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો હતો. સિદ્ધાર્થે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે માત્ર શેરબજારના આંકડા કે કોઈ હરીફ કંપનીને પછાડવા માટે કરવાના બદલે ખેતી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે શરૂ કરી દીધો હતો. તેણે પોતાની શ્રેષ્ઠ એન્જિનિયરિંગની ટીમ સાથે મળીને એક નવી એડવાન્સ સિસ્ટમ વિકસાવી હતી, જે ભારતના અને ખાસ કરીને ગુજરાતના નાના અને ગરીબ ખેડૂતોને હવામાનની સચોટ માહિતી, પાકમાં આવતા રોગોનું અગાઉથી નિદાન અને જમીનની ગુણવત્તા સુધારવા માટે મફતમાં માર્ગદર્શન આપતી હતી. આ સિસ્ટમના કારણે રામજીભાઈ જેવા હજારો લાચાર ખેડૂતોનું જીવન અત્યંત સરળ બની ગયું હતું અને તેમની આવકમાં બમણો વધારો થયો હતો. જ્યારે બીજી બાજુ મિતાલી, જેના નામનો ફેશન જગતમાં સિક્કો પડતો હતો અને જેની એક મુલાકાત માટે દુનિયાની ટોચની મોડલ્સ મહિનાઓ સુધી રાહ જોતી હતી, તેણે પોતાની પેરિસ અને ન્યૂયોર્કની ચમકતી દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું હતું અને પોતાનો મોટાભાગનો સમય હવે ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં વિતાવવાનું શરૂ કર્યું હતું. તેને ગામડાની અભણ અને ગરીબ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે હાથશાળ અને ભરત ગૂંથણના મોટા કેન્દ્રો શરૂ કર્યા હતા, જ્યાં આ મહિલાઓ પોતાના હાથે કાપડ વણતી અને મિતાલી પોતાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નેજા હેઠળ એ સાદા અને શુદ્ધ કપડાને વિદેશી બજારોમાં આટલા ઓછા ભાવે વેચતી કે જેનો સીધો નફો એ ગરીબ મહિલાઓના બેંક ખાતામાં જમા થતો હતો. એક સમયે જે મિતાલી કોઈ સામાન્ય માણસની પરસેવાની વાસથી પણ ત્રાસી જતી હતી અને નાક પર રૂમાલ દબાવીને દેતી હતી, તે જ મિતાલી આજે ગામડાની ધૂળવાળી શેરીઓમાં નાના અને મેલા કપડાં પહેરેલા બાળકો સાથે એકદમ સહજતાથી રમી રહી હતી, તેમને પોતાના હાથે નવડાવી રહી હતી અને તેમની સાથે જમીન પર પલાઠી વાળીને એક જ થાળીમાં હસી ખુશીથી ભોજન લઈ રહી હતી. હવે તેને સમજાયું હતું કે પેરિસના સૌથી મોંઘા અને 5 સ્ટાર રેસ્ટોરન્ટના એ અત્યંત શાનદાર ભોજન કરતાં કોઈ ગરીબ અને પ્રેમાળ માએ પોતાના ચૂલા પર પ્રેમથી બનાવેલા બાજરીના રોટલા અને લસણની ચટણીમાં જે સ્વાદ છે તે દુનિયાની કોઈ પણ સંપત્તિ ખરીદી શકાતો નથી. રામજીભાઈ અને કંકુબા સાથેનો તેમનો નાતો હવે કોઈ અજાણ્યા મદદગાર કે મહેમાન પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ તે એક અત્યંત ગાઢ અને પવિત્ર પારિવારિક સંબંધમાં ફેરવાઈ ગયો હતો. સિદ્ધાર્થ અને મિતાલી માટે રામજીભાઈ અને કંકુબા હવે તેમના આધ્યાત્મિક માતા પિતા બની ગયા હતા. દર વર્ષે જ્યારે દિવાળી કે નવું વર્ષ આવતું, ત્યારે આ અજબોપતિ દંપતી અમેરિકાના કોઈ મોંઘા આઇલેન્ડ પર કે યુરોપની ટ્રીપ પર રજાઓ ગાળવા જવાને બદલે કોઈ પણ જાતના સિક્યુરિટી ગાર્ડ્સ, પ્રાઇવેટ જેટ કે વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય મુસાફરોની જેમ પ્લેન અને ટ્રેન બદલીને બગદાણા આવી પહોંચતું. તેઓ રામજીભાઈના એ જ જૂના અને કાચા ઘરમાં દિવસો સુધી રોકાતા. સવારે વહેલા ઉઠીને કંકુબા સાથે મળીને ગાયોને ચારો નાખતા, વાસણ માંજતા અને પછી આખો દિવસ બગદાણાના મંદિરમાં બાપા સીતારામની જગ્યામાં એકદમ અનામી બનીને સાફ સફાઈ કરવાની, ભક્તો માટે પાણી પીવાની વ્યવસ્થા કરવાની અને અન્ન ક્ષેત્રમાં હજારો શ્રદ્ધાળુઓને પોતાના હાથે પીરસવાની નિસ્વાર્થ સેવા કરતા. એકવાર બગદાણાના અન્ન ક્ષેત્રમાં જ્યારે સિદ્ધાર્થ એક સામાન્ય સેવકના કપડાં પહેરીને ભક્તોને દાળ પીરસી રહ્યો હતો, ત્યારે અચાનક અમેરિકાથી આવેલો તેનો એક જૂનો અને અત્યંત અહંકારી બિઝનેસ પાર્ટનર
દર્શન કરવા માટે ત્યાં આવી પહોંચ્યો. તેણે સિદ્ધાર્થને આ હાલતમાં જોયો ત્યારે તેણે પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો કે દુનિયાના ટોપ અજબોપતિની યાદીમાં સામેલ અને સિલિકોન વેલીનો બેતાજ બાદશાહ ગણાતો સિદ્ધાર્થ સંઘવી આમ કોઈ સામાન્ય નોકરની જેમ લોકોના હેઠા વાસણો ઉપાડી રહ્યો છે અને તેમને જમાડી રહ્યો છે. તેણે સિદ્ધાર્થ પાસે જઈને કટાક્ષમાં કહ્યું કે સિદ્ધાર્થ, તું આ શું પાગલપન કરી રહ્યો છે? તારી મિલકતો અજબો ડોલરમાં છે અને તું અહીં આ ગરીબોની વચ્ચે તારો કિંમતી સમય અને તારું સ્ટેટસ કેમ બરબાદ કરી રહ્યો છે? જો તારે દાન જ કરવું હોય તો એક ચેક લખીને આપી દે, પણ આમ જાતે મજૂરી કરવાનું તને શોભતું નથી. ત્યારે સિદ્ધાર્થે પોતાના હાથમાં રહેલી દાળની ડોલ નીચે મૂકીને અત્યંત શાંતિથી એક મોહક સ્મિત સાથે અને ગર્વથી જવાબ આપ્યો હતો કે મિત્ર, મેં મારી જિંદગીના ઘણા વર્ષો માત્ર ચેકબુકના આંકડાઓ લખવામાં અને બેંક બેલેન્સ વધારવામાં જ બરબાદ કર્યા છે, પણ એ કાગળના ટુકડાઓએ મારા અહંકારને વધારવા સિવાય મને કોઈ શાંતિ નહોતી આપી. આજે જ્યારે હું આ ગરીબ અને ભૂખ્યા લોકોની થાળીમાં પ્રેમથી અન્ન પીરસું છું અને જ્યારે જમી લીધા પછી એમની આંખોમાં જે સંતોષ અને તેમના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે છે, એ આશીર્વાદની કિંમત દુનિયાની કોઈ પણ બેંક ચૂકવી શકે એમ નથી. આ લોકો મને જે સાચો પ્રેમ આપે છે એ જ મારી જિંદગીની સૌથી મોટી અને સાચી કમાણી છે. અને મને હવે મારું અજબોપતિ હોવાનું સ્ટેટસ આ સામાન્ય લોકોના ચરણોમાં જ સૌથી વધુ સુરક્ષિત અને સાર્થક લાગે છે. આ સાંભળીને પેલો મિત્ર પણ સ્તબ્ધ થઈ ગયો અને સિદ્ધાર્થની વિચારધારા સામે તનમસ્તક થઈ ગયો. ધીમે ધીમે આ રામજી કંકુ ફાઉન્ડેશનનો વ્યાપ એટલો વધવા લાગ્યો કે માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારતના અનેક રાજ્યોમાં તેમની લાખો મોબાઈલ હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ કાર્યરત થઈ ગયા, જ્યાં કોઈ પણ ગરીબને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ઉત્તમ કક્ષાની સુવિધાઓ મળવા લાગી. સિદ્ધાર્થ અને મિતાલીની આ નિસ્વાર્થ જનસેવા માટે, સમાજ સેવા માટે ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા. પરંતુ જ્યારે આ કોઈ તેમને આ એવોર્ડ લેવા માટે સ્ટેજ પર બોલાવતું ત્યારે તેઓ માઇક પર એક જ વાત કહેતા કે આ સન્માનના સાચા હકદાર અમે નથી, પરંતુ સૌરાષ્ટ્રની એ પાવન ધરતી, બગદાણાના એ પરમ સંત બાપા સીતારામ અને એ ગરીબ ખેડૂત રામજીભાઈ છે, જેમણે અમારા જેવા અંધ અને અહંકારી લોકોને માણસાઈની આંખો આપીને સાચો રસ્તો બતાવ્યો. વર્ષો વીતતા ગયા અને એક દિવસ ઉંમરના તકાજાના કારણે રામજીભાઈ અને કંકુબાઈએ શાંતિથી આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના નિધનના સમાચાર સાંભળીને સિદ્ધાર્થ અને મિતાલીએ અમેરિકાના પોતાના તમામ કરોડો ડોલરના પ્રોજેક્ટ્સ અડધા મૂકીને તરત જ સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા બગદાણા પહોંચ્યા અને કોઈ સગા દીકરા દીકરીની જેમ તેમણે રામજીભાઈ અને કંકુબાની અંતિમ વિધિ પોતાના હાથે સંપૂર્ણ હિન્દુ વિધિ વિધાનથી પૂર્ણ કરી. તેમની ચિતાને મુખાગ્નિ આપતી વખતે સિદ્ધાર્થ સોધાર આંસુએ રડી રહ્યો હતો, કારણ કે તેણે કોઈ સામાન્ય માણસોને નહીં પણ પોતાના જીવનના સૌથી મહાન ગુરુઓને ગુમાવ્યા હતા. રામજીભાઈના મૃત્યુ પછી પણ તેમના સંસ્કારો અને તેમણે આપેલી પ્રેરણા સિદ્ધાર્થ અને મિતાલીના હૃદયમાં કાયમ માટે જીવંત રહી. આજે જ્યારે પણ સિદ્ધાર્થ પોતાના ભવ્ય બંગલામાં બેસીને પોતાની આખી યાત્રાને યાદ કરે છે ત્યારે તેને સ્પષ્ટપણે સમજાય છે કે ભગવાને તેને શરૂઆતમાં જે અઢળક મિલકત આપી હતી તે માત્ર તેની કસોટી કરવા માટે આપી હતી, અને જ્યારે તે એ કસોટીમાં નિષ્ફળ ગયો અને અહંકારમાં ડૂબી ગયો ત્યારે કુદરતે એક નાનકડી બ્રીફકેસ ખોવાઈ જવાની સામાન્ય ઘટના દ્વારા તેને જમીન પર પસાડીને એવો આકરો બોધપાઠ આપ્યો કે તેની આંખો જિંદગીની દિશા બદલાઈ ગઈ. મિતાલી જે ક્યારેય બ્રાન્ડેડ કપડાં વિના બહાર નહોતી નીકળતી, તે હવે આખી દુનિયાની મહિલાઓ માટે સાદગી, સેવા અને કરુણાની એક જીવંત મિસાલ બની ચૂકી હતી. બંને હવે સંપૂર્ણપણે સમજી ગયા છે કે પૈસો માણસને કદાચ આર્થિક રીતે મોટો, શક્તિશાળી કે પ્રખ્યાત જરૂર કરી શકે છે. પૈસાથી કદાચ તમે દુનિયાની દરેક ભૌતિક સુખ સુવિધા, લક્ઝરી ગાડીઓ કે મોટા મહેલો તો ખરીદી શકો છો, પરંતુ જીવનના અંત સમયે તમારી સાથે એક પણ ડોલર કે એક પણ રૂપિયાનો સિક્કો આવવાનો નથી. અંતે તો તમારી નમ્રતા, તમે લોકો સાથે કરેલો સાચો વ્યવહાર, તમારી સદ્ભાવના, તમારો પવિત્ર સંસ્કારો અને તમે કોઈ રોતા માણસને હસાવવા માટે કરેલા નિસ્વાર્થ પ્રયાસો જ તમારી સાચી પૂંજી બને છે.
અને એ જ તમને સાચા અર્થમાં શ્રીમંત બનાવે છે. જીવનની આ સૌથી મોટી અને સાર્થક શોધ પૂરી કર્યા પછી આજે સિદ્ધાર્થ અને મિતાલીનું જીવન એક વહેતી અને પવિત્ર નદી જેવું બની ગયું છે, જે કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌની તરસ છીપાવે છે. અને બગદાણાની એ પવિત્ર ધૂળ તેમના માટે હવે દુનિયાના કોઈ પણ મોંઘા હીરા કે સોના કરતાં પણ વધુ કિંમતી બની ગઈ છે, જે હંમેશા તેમને એ વાતની યાદ અપાવતી રહે છે કે અહંકારનું પરિણામ હંમેશા પતન છે અને સમર્પણનું પરિણામ હંમેશા પરમાત્માની પ્રાપ્તિ છે. આ વાર્તા મનોરંજન અને પ્રેરણાત્મક હેતુથી લખવામાં આવેલી એક સંપૂર્ણ કાલ્પનિક રચના છે. આ વાર્તામાં દર્શાવેલા પાત્રો સિદ્ધાર્થ, મિતાલી, રામજીભાઈ, કંકુબા, ઘટનાઓ અને સંવાદો સંપૂર્ણપણે લેખકની કલ્પના પર આધારિત છે. જો કોઈ જીવંત કે મૃત વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે તેની સમાનતા જણાય તો તેને માત્ર એક સંયોગ ગણવો. આ સ્ટોરીનો મુખ્ય હેતુ માનવતા, સંસ્કાર, અહંકારનો ત્યાગ અને ધાર્મિક મૂલ્યોને રજૂ કરીને સમાજમાં સકારાત્મક જીવન મૂલ્યોનો સંદેશ પહોંચાડવાનો છે. આભાર. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક સ્ટોરી સાથે.